સુરત ખાતે 21 બેંકોના ટ્રાન્ઝેક્શન ખોરવાઈ ગયા છે। 21 બેંકોના ટ્રાન્ઝેક્શન ખોરવાતા જ ગ્રાહકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ત્યારે રેન્સમવેર અટેકથી ખોરવાયા છે આ ટ્રાન્ઝેક્શન। વિગતો મળી રહી છે રાજ્યની 21 બેંકના ટ્રાન્ઝેક્શન ખોરવાઈ ગયા છે અને સુરત સહિત દક્ષિણ ગુજરાતની કુલ 15 બેંકને ટ્રાન્ઝેક્શન ખોરવાવાના કારણે અસર થઈ છે। તો સાયબર અટેકથી 1200 કરોડના લેણદેણ ઉપર અસર થઈ છે। મોટી કિંમત સામે આવી છે। 1200 કરોડના લેણદેણ પર અસર થઈ છે। છેલ્લા 4 દિવસથી સહકાર બેન્કિંગ સિસ્ટમ ખોરવાઈ ગઈ છે અને રાજ્યની 21 બેંકો સહિત દેશની 356 બેંકોમાં પણ અસર થઈ છે। મહત્વની વિગતો બેંકને લઈ સામે આવી છે। બેન્કિંગ સેક્ટર અને એમાં ખાસ કરીને કોઓપરેટિવ બેન્કિંગ સેક્ટરમાં છેલ્લા 4 દિવસથી પેમેન્ટ માટેના પ્રશ્નો સર્જાયા છે। પ્રશ્નની શરૂઆત આ પ્રશ્ન ઊભો થયો છે એ CH કંપની જે CBS સોફ્ટવેર પ્રોવાઈડર કંપની છે। આ CH કંપની પાસેથી જે બેંકોએ CBS સોફ્ટવેર લીધું હોય એ બેંકો એ CBS સોફ્ટવેર વાપરતી હતી। હવે CH કંપનીના એક એપ્લિકેશન છે એમાં આ રેન્સમવેર જે વાયરસ છે તે ડિટેક્ટ થયો છે અને સાયબર એટેક પણ કહી શકાય, પણ એ વાયરસ ડિટેક્ટ થયો એટલે તાત્કાલિક સુરક્ષા માટે સલામતીના પગલાં રૂપે જે CBS સોફ્ટવેર CH કંપનીનું વાપરે છે એ બેંકના ડિજિટલ પેમેન્ટ NPCIએ સ્ટોપ કરેલા કે થોભો આ બધું સબ સલામત આવી જાય ત્યાર પછી તમારા ડિજિટલ પેમેન્ટને આપણે આગળ વધારીશું।